નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, આજના વિડીયોમાં આપણે વાત કરીશું જે સ્પોર્ટ ઓથોરિટી ઓફ ગુજરાતમાં આવનારા સમયમાં અલગ અલગ શહેરોમાં જે ભરતી જાહેર થવાની છે તેના વિશે। પરંતુ તે પહેલા વિડીયો ગમે તો લાઈક અને શેર કરી દેજો, ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ। તો મિત્રો, આ જે ઠરાવ છે તે ગુજરાત સરકારનું જે રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓનો જે વિભાગ છે તેના દ્વારા બહાર પાડવામાં આવેલું છે। વર્ષ 2025-26નું જે અંદાજપત્ર હતું અને તેમાં જે સ્પોર્ટ ઓથોરિટી ઓફ ગુજરાત ગાંધીનગર ખાતે અલગ અલગ શહેરોમાં કુલ 163 જેટલી નવી જગ્યાઓ ઊભી કરવાની હતી। તો તે જગ્યાઓ ઊભી કરવા માટે વહીવટી મંજૂરી આપી દેવામાં આવેલી છે। વિગતવાર માહિતી મેળવીએ તો કે ખેલકૂદ ક્ષેત્રે રાજ્યના યુવાધનનો વિકાસ થાય અને રાજ્યના યુવાનો રમતગમતની રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય કક્ષાની તાલીમ મેળવી અને રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય કક્ષાએ રાજ્યનું નામ ઉજ્જવળ કરી શકે, તે આશયથી રાજ્ય સરકાર શ્રી દ્વારા સ્પોર્ટ ઓથોરિટી ઓફ ગુજરાતની સ્થાપના કરવામાં આવેલી છે। હવે આ જે સ્પોર્ટ ઓથોરિટી ઓફ ગુજરાત છે તો તેનું વહીવટી માળખાને સુદૃઢ અને મજબૂત બનાવવાના આશયથી મિત્રો અહીં કાર્યરત મંજૂર જે મહેકમ છે તો તેમાં સ્પોર્ટ ઓથોરિટી ઓફ ગુજરાત ગાંધીનગર ખાતે અલગ અલગ શહેરોમાં કુલ 163 જેટલી નવી જગ્યાઓ ઊભી કરવાની બાબત છે તે સરકારશ્રીની વિચારણા હેઠળ હતી। હવે મિત્રો, આજે 163 જેટલી નવી જગ્યાઓ છે તો તે જગ્યાઓ ભરવા માટે વહીવટી મંજૂરી આપી દેવામાં આવેલી છે। વાત કરી લઈએ મિત્રો જગ્યા વિશે કે કઈ કઈ પોસ્ટ છે, તેમાં કુલ કેટલી જગ્યા છે, પગાર ધોરણ ક્યુ લાગુ પડશે। તો જે પહેલી પોસ્ટ છે તે ડેપ્યુટી ડાયરેક્ટર વર્ગ 1 ની પોસ્ટ છે કે જેમાં કુલ 3 જેટલી જગ્યા રહેશે। તેના માટે મિત્રો પે મેટ્રિક લેવલ 11 મુજબ પગાર ધોરણ લાગુ પડશે, એટલે કે 67,700 થી લઈ અને 2,08,700 નું જે પગાર ધોરણ છે તે મુજબ ઉમેદવારોને પગાર મળવા પાત્ર થશે। ત્યાર પછી બીજી જે પોસ્ટ છે તે ઝોનલ રમત વહીવટી અધિકારીની પોસ્ટ છે, તે પણ વર્ગ 1 ની પોસ્ટ છે, તેમાં 2 જેટલી જગ્યા છે, તેમાં પણ લેવલ 11 મુજબ પગાર ધોરણ છે તે લાગુ પડશે। ત્રીજી જે પોસ્ટ છે તે આસિસ્ટન્ટ ડાયરેક્ટરની પોસ્ટ છે, તે પણ વર્ગ 1 ની પોસ્ટ છે અને તેમાં કુલ 3 જેટલી જગ્યા છે। તે ઉમેદવારો માટે જે પે મેટ્રિક લેવલ 10 છે તે મુજબ પગાર ધોરણ લાગુ પડશે, એટલે કે 56,600 થી લઈ અને 1,79,800 નું જે પગાર ધોરણ છે તે મુજબ ઉમેદવારોને પગાર આપવામાં આવશે। ત્યાર પછી ચોથી જે પોસ્ટ છે તે જિલ્લા રમત વહીવટી અધિકારી વર્ગ 1 ની પોસ્ટ છે, તેમાં કુલ 11 જેટલી જગ્યા રહેશે। મિત્રો, અહીં તે ઉમેદવારોને પણ પે મેટ્રિક લેવલ 10 મુજબ પગાર ધોરણ છે તે લાગુ પડશે। ત્યાર પછી મિત્રો જે પાંચમી પોસ્ટ છે તે જિલ્લા રમત વિકાસ અધિકારીની પોસ્ટ છે કે જેમાં કુલ 10 જેટલી જગ્યા રહેશે। તે ઉમેદવારો માટે જે પગાર ધોરણ છે તે પે મેટ્રિક લેવલ 9 મુજબ પગાર આપવામાં આવશે, એટલે કે ₹53,100 થી લઈ અને 1,67,800 નું જે પગાર ધોરણ છે તે મુજબ ઉમેદવારોને પગાર આપવામાં આવશે। ત્યાર પછી છઠ્ઠી જે પોસ્ટ છે તે નાયબ કાર્યપાલક ઇજનેર સિવિલની પોસ્ટ છે, વર્ગ 1 ની પોસ્ટ છે, તેમાં કુલ 3 જેટલી જગ્યા છે। તે ઉમેદવારોને પણ પે મેટ્રિક લેવલ 9 મુજબ પગાર છે તે આપવામાં આવશે। ત્યાર પછી સાતમી જે પોસ્ટ છે તે નાયબ કાર્યપાલક ઇજનેર ઇલેક્ટ્રિકલ વર્ગ 1 ની પોસ્ટ છે, તેમાં પણ 3 જગ્યા છે અને તે ઉમેદવારોને પણ પે મેટ્રિક લેવલ 9 મુજબ પગાર છે તે આપવામાં આવશે। આઠમી જે પોસ્ટ છે તો તે મદદનીશ ઇજનેર સિવિલ વર્ગ 2 ની પોસ્ટ છે કે જેમાં કુલ 8 જેટલી જગ્યા રહેશે। તે ઉમેદવારોને પે મેટ્રિક લેવલ 8 મુજબ પગાર છે તે આપવામાં આવશે, એટલે કે 44,900 થી લઈ 1,42,400 નું જે પગાર ધોરણ છે તે મુજબ પગાર છે તે ઉમેદવારોને મળવાપાત્ર થશે। નવમી જે પોસ્ટ છે તે મદદનીશ ઇજનેર ઇલેક્ટ્રિકલ વર્ગ 2 ની પોસ્ટ છે કે જેમાં 1 જગ્યા છે, તે ઉમેદવારોને પણ પે મેટ્રિક લેવલ 8 મુજબ પગાર છે તે મળવાપાત્ર થશે। ત્યાર પછી 10મી જે પોસ્ટ છે તે વહીવટી અધિકારી વર્ગ 2 ની પોસ્ટ છે કે જેમાં 5 જેટલી જગ્યા છે, તે ઉમેદવારોને પણ પે મેટ્રિક લેવલ 8 મુજબ પગાર છે તે આપવામાં આવશે। 11મી જે પોસ્ટ છે તે ડિસ્ટ્રિક્ટ કોચની પોસ્ટ છે કે જેમાં 25 જેટલી જગ્યા રહેશે, તે ઉમેદવારોને પણ પે મેટ્રિક લેવલ 8 મુજબ પગાર છે તે મળવાપાત્ર થશે। 12મી જે પોસ્ટ છે તે જનસંપર્ક અધિકારી વર્ગ 2 ની પોસ્ટ છે કે જેમાં 5 જેટલી જગ્યા છે, તે ઉમેદવારોને પણ પે મેટ્રિક લેવલ 8 મુજબ પગાર છે તે આપવામાં આવશે। ત્યાર પછી મિત્રો 13મી જે પોસ્ટ છે તે ઓફિસ સુપ્રિન્ટેન્ડર વર્ગ 3 ની પોસ્ટ છે કે જેમાં કુલ 4 જેટલી જગ્યા રહેશે। તે ઉમેદવારોને પે મેટ્રિક લેવલ 7 મુજબ છે તે પગાર મળવાપાત્ર થશે, એટલે કે ₹39,900 નું જે પગાર ધોરણ છે તે મુજબ ઉમેદવારોને પગાર આપવામાં આવશે। 14મી જે પોસ્ટ છે તે હિસાબનીશ વર્ગ 3 ની પોસ્ટ છે કે જેમાં કુલ 5 જેટલી જગ્યા રહેશે। તે ઉમેદવારોને પણ પે મેટ્રિક લેવલ 7 મુજબ પગાર છે તે મળવાપાત્ર થશે। 15મી જે પોસ્ટ છે તે તાલુકા રમત વિકાસ અધિકારી વર્ગ 3 ની પોસ્ટ છે કે જેમાં 25 જેટલી જગ્યા છે, તે ઉમેદવારોને પે મેટ્રિક લેવલ 6 મુજબ પગાર છે તે મળવાપાત્ર થશે, એટલે કે ₹35,400 થી લઈ 1,12,400 નું જે પગાર ધોરણ છે તે મુજબ ઉમેદવારોને પગાર આપવામાં આવશે।
અને 16મી જે પોસ્ટ છે તે જુનિયર ક્લાર્ક વર્ગ 3 ની પોસ્ટ છે કે જેમાં કુલ 50 જેટલી જગ્યા છે. તે ઉમેદવારોને પે મેટ્રિક લેવલ 2 મુજબ પગાર આપવામાં આવશે, એટલે કે રૂપિયા 19,900 થી લઈ 63,200 નું જે પગાર ધોરણ છે તે મુજબ ઉમેદવારોને પગાર આપવામાં આવશે. આવી રીતે અલગ અલગ પોસ્ટ થઈ કુલ 163 જેટલી જગ્યાઓ પર આવનારા સમયમાં આ ભરતી જાહેર કરવામાં આવશે. મિત્રો, અહીં વહીવટી મંજૂરી મળ્યા પછી સામાન્ય વહીવટ વિભાગ અને નાણાં વિભાગ મારફતે સ્થાયી સમિતિની મંજૂરી મેળવી અને 6 માસમાં સીધી ભરતીથી ભરવા માટેની જે જગ્યાઓ છે તે જગ્યાઓ ભરવા માટેની ભરતી પ્રક્રિયા છે તે હાથ ધરવાની રહેશે. એટલે કે મિત્રો, વહીવટી મંજૂરી છે તે મળી ગઈ છે. હવે મિત્રો, ટૂંક સમયમાં જ આ ભરતી પ્રક્રિયા છે તે શરૂ કરી દેવામાં આવશે. જ્યારે મિત્રો અહીં ઓફિશિયલ નોટિફિકેશન જાહેર થશે એટલે આપણે ફરીથી એક અલગથી વિડીયો અપલોડ કરી દઈશું. તો એ રીતે મિત્રો, જે આવનારા સમયમાં સ્પોર્ટ ઓથોરિટી ઓફ ગુજરાતમાં અલગ અલગ સરંગમાં જે ભરતી જાહેર થવાની છે તેની ભરતી પ્રક્રિયા હવે ટૂંક સમયમાં જાહેર કરી દેવામાં આવશે. તો આશા રાખું છું વિડીયો પસંદ પડ્યો હશે. વિડીયો પસંદ પડ્યો હોય તો લાઈક અને શેર કરી દેજો. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. ફરી મળીશું એક નવા ટોપિક સાથે એક નવા વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ.